ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા એ હદે કથળી છે કે હવે તો અસામાજિક તત્વોના ત્રાસથી ખુદ પોલીસ પણ ઊભી પૂંછડીએ ભાગે છે. જી હા, તમે સાચું જ સાંભળ્યું છે. પોલીસ ગુંડાઓથી ભાગી છે. હું વાત કરી રહ્યો છું પાટણ જિલ્લાની, કે જ્યાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાવતી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. જેમાં પાટણના ચાણસ્માના જીલિયા ફાર્મ હાઉસ પર કેટલાક માથાભારે તત્વોએ હુમલો કર્યો હતો. પરંતુ સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે લોકોની સુરક્ષા માટે પહોંચેલી 112 જન સુરક્ષાનો પોલીસ સ્ટાફ આ ગુંડાઓને જોઈને ડરીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના પછી લોકો સવાલ પૂછી રહ્યા છે કે જો રક્ષક જ ગુંડાઓથી ડરીને ભાગવા લાગે તો સામાન્ય જનતાની સુરક્ષાની જવાબદારી કોની? પોલીસ ખુદ અસુરક્ષિત હોય ત્યાં ક્યાં છે કાયદો અને વ્યવસ્થા? આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે, તો બીજી તરફ આરોપીઓને પકડવામાં પણ પોલીસ ઢીલી ઢફ સાબિત થઈ રહી છે. મળતી માહિતી મુજબ જીલિયા ફાર્મ હાઉસના માલિકે અગાઉથી જ પોલીસ પાસે સુરક્ષાની માંગણી કરી હતી. પોલીસના પ્રાથમિક તારણ અનુસાર કોઈ મંદિરના નિર્માણ માટે ફાળો ઉઘરાવવાની બાબતે આ વિવાદ થયો હતો. અંગત અદાવત રાખીને કેટલાક લુખ્ખા અને માથાભારે તત્વો ઘાતક હથિયારો લઈને ફાર્મ હાઉસ પર ત્રાટક્યા હતા. ગુંડાઓને જોઈ 112 નો સ્ટાફ પાછો પડ્યો હતો. જોકે આ મામલે ડીવાયએસપીએ બચાવ કરતા કહ્યું છે કે પોલીસ ડરીને ભાગી નહોતી, પરંતુ ઘટના સ્થળે પૂરતો સ્ટાફ ન હોવાના કારણે વધારાનો ફોર્સ લાવવા માટે પોલીસની ગાડી પરત ગઈ હતી. પણ નરી વાસ્તવિકતા તો એ છે કે જ્યારે પોલીસ વધુ સ્ટાફ લઈને પાછી ઘટના સ્થળ પર પહોંચી ત્યાં સુધીમાં તો હુમલા કરનારા આરોપીઓ આરામથી નાસી છૂટ્યા હતા. હાલમાં પોલીસ આ મામલે 2 અલગ અલગ ફરિયાદ નોંધી છે, જેમાં 15 થી 20 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. છતાં અત્યાર સુધીમાં પોલીસ દ્વારા માત્ર 3 જ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસની આ સરેઆમ નિષ્ફળતા બાદ રાજકારણ પણ ગરમાયું. પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે સરકાર અને ગૃહમંત્રી પર સીધા પ્રહાર કર્યા. તેમને રોષ ઠાલવતા કહ્યું કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં દાદા અને ગુંડાઓનું રાજ વધી રહ્યું છે. ગૃહમંત્રી ભલે શાંતિ અને સલામતીની મોટી વાતો કરે, પરંતુ 3 દિવસ પહેલા જ પાટણ જિલ્લામાં મર્ડરની એક ગોઝારી ઘટના બની હતી. શાંતિ અને સલામતીની વાતો કરતી સરકાર હવે ખરેખર ચેતી જવાની જરૂર છે. તેમણે કટાક્ષ કરતા ઉમેર્યું કે ગૃહમંત્રીએ હરિયાણાનો ચાર્જ સંભાળ્યો છે, પણ તેમણે ગુજરાતનું પણ ધ્યાન રાખવું જોઈએ. હાલમાં ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ જ દેખાતું નથી. ત્યારે મૂળ સવાલ તો એ છે કે જો પોલીસને ગુંડાઓથી ભાગવું પડતું હોય તો સામાન્ય માણસને તો શું આશા રાખવાની? આ મામલે આપને શું લાગે છે એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.